નમસ્કાર. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 7 પાઠ નંબર 2 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. આના આપણે અગાઉના પાઠની શરૂઆત કરેલી અને જેમાં આપણે વન નાબૂદી એટલે શું, વન નાબૂદીના કારણો અને વન નાબૂદીના પરિણામોની ચર્ચા કરેલી. જેમાંના કેટલાક વન નાબૂદીના પરિણામો આપણે જોયેલા કે કેવા કેવા વન નાબૂદીના પરિણામો આપણે ભોગવવા પડે છે, જેમાં તાપમાનમાં વધારો, વરસાદમાં ઘટાડો, દુષ્કાળ જેવી પરિસ્થિતિ, આ બધા જે પરિણામ છે, પ્રદૂષણમાં વધારો, એ આપણે લખેલા અને સમજેલા. તો આજે બીજા કેટલાક વન નાબૂદીના પરિણામો છે એના વિશે આપણે સમજ મેળવવાની છે. તો આવા કેટલાક વન નાબૂદીના પરિણામો જોઈએ જે કાલે પણ આવી ગયા છે અને આજે ફરીવાર રિપીટ થશે અને બીજા કેટલાક નવા છે. તો પહેલું છે ગ્લોબલ વોર્મિંગ. તો પહેલાં તો આપણે એ સમજવું પડશે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. તો આપણને ખબર છે કે પૃથ્વી જે છે એની ઉપર સતત સૂર્યના કિરણો આપાત થતા હોય છે. એટલે પૃથ્વી ઉપર સતત સૂર્યના કિરણો પડતા હોય છે અને આ સૂર્યના કિરણો કેવા હોય છે? ગરમ હોય છે, તેનું તાપમાન વધારે હોય છે. તો પૃથ્વીની સપાટી એ ગરમ થાય છે, પણ એની સાથે સાથે એ સપાટી આ સૂર્યના કિરણોને પરાવર્તિત પણ કરતી રહે છે, એટલે બહુ વધારે ગરમ થતી નથી. સૂર્યના કિરણો જે પૃથ્વીની સપાટી પર આવે છે એ પરાવર્તિત થઈ જાય છે, એટલે બહુ વધારે ગરમી રહેતી નથી. પરંતુ વન નાબૂદીના કારણે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં વધે છે, એ કાર્બન ડાયોક્સાઇડ એક પ્રકારનું સ્તર બનાવી દે છે. વન નાબૂદીના કારણે કાર્બન ડાયોક્સાઇડ કેમ વધે છે? કારણ કે જો વન નાબૂદી થાય તો વૃક્ષોની સંખ્યા ઘટે અને આ વૃક્ષો જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા કરે છે એની માટે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેતા હતા એ વાયુ હવે લેશે નહીં. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ શું થાય છે? વધતું જાય છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એક સ્તર બનાવી દે છે. તો જે પરાવર્તિત થતા કિરણો છે એને પછી બહાર જવા દેતા નથી, જેના લીધે પૃથ્વી ઉપર સતત તાપમાનમાં વધારો જોવા મળે છે. આજે તાપમાનમાં વધારો જોવા મળે છે એને ગ્લોબલ વોર્મિંગ અથવા તો ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે, જેના લીધે પૃથ્વી ઉપર સતત અને સતત તાપમાનમાં વધારો જોવા મળે છે. તો આ એક પરિણામ એવું થાય કે ગ્લોબલ વોર્મિંગ બને, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બીજી વસ્તુ, જળચક્રનું સંતુલન બગડે છે. તમે સૂત્ર સાંભળેલું હશે, વૃક્ષો વાવો વરસાદ લાવો. જો વૃક્ષો જેટલા વધારે એટલું બાષ્પોત્સર્જનની ક્રિયા જે થાય છે એ વધારે થશે અને વાતાવરણમાં યોગ્ય ભેજ જળવાઈ રહેશે તો વરસાદનું પ્રમાણ વધે છે. પણ જો વન કટાઈ કરવામાં આવે, વન નાબૂદી કરવામાં આવે તો વૃક્ષોનું પ્રમાણ ઘટે છે. એની સાથે સાથે વાદળો ઓછા બંધાય છે અને જળચક્રનું જે સંતુલન છે વરસાદ આવવા માટે એ બગડે છે. પછી યોગ્ય સમયે વરસાદ આવતો નથી અને યોગ્ય પ્રમાણમાં પણ વરસાદ આવતો નથી. તો આ પણ એક વન નાબૂદીનું જ પરિણામ છે. એ સિવાય જોઈએ દુષ્કાળ. જો વરસાદ યોગ્ય ના આવે, યોગ્ય પ્રમાણમાં ન આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ અનુભવાય છે અને દુષ્કાળના લીધે જે વધાઘેટા બીજા વૃક્ષો છે એ પણ પાણીની અછતના કારણે સુકાઈ જાય છે અને દુષ્કાળ જ્યારે આવે ત્યારે બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ખાવા માટે અનાજ નથી મળતું, પીવા માટે પાણી નથી મળતું. તો આવી વિકટ પરિસ્થિતિઓ વન નાબૂદીના કારણે આપણે ભોગવવી પડશે. ભૂમિનું ધોવાણ. આના પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરેલી કે વનસ્પતિના જે મૂળ છે એ જમીનને જકડી રાખે છે, જેથી કોઈ પાણી એ વનસ્પતિ બાજુમાંથી વહી જતું હોય તો એની જમીન ધોવાઈ જતી નથી, એટલે કે પાણી સાથે તણાઈ જતી નથી. એટલે મૂળ એ જમીનને જકડી રાખે છે, એટલે તણાવ થતું નથી, ધોવાણ થતું નથી. પણ જો વન નાબૂદી કરવામાં આવે તો વનસ્પતિના મૂળ એ જમીનને જકડી શકતા નથી. વનસ્પતિ જ ના હોય તો જમીન પછી એકદમ પોચી બની જાય છે, જેના લીધે પાણી સાથે સાથે આ ભૂમિ શું થઈ જાય છે? ધોવાઈ જાય છે. એટલે ભૂમિનું ધોવાણ પણ એનું એક પરિણામ બની શકે છે. રણ નિર્માણ. રણ નિર્માણ એટલે કે ધીરે ધીરે ભૂમિ ધોવાવાથી એની ફળદ્રુપતામાં ઘટાડો થાય, સાથે સાથે જે સેન્દ્રિય પદાર્થો છે એ બધા ઘટી જાય અને ભૂમિનું ધોવાણ થવાથી પછી ધીરે ધીરે રણોની સંખ્યા વધે છે. રણોનો જે વિસ્તાર છે વધતો જાય છે અને રણ નિર્માણ થાય છે. કારણ કે ભૂમિ કેવી થઈ જાય છે? ખેતી લાયક રહેતી નથી. સાવ પડતર જમીન, બિન ઉપજાઉ જમીન જે છે એને રણ કહેવાય. તો આવા રણ નિર્માણ પછી થાય છે કે જ્યાં પાણીની અછત સર્જાય છે, કોઈ પાક ઉગી શકતો નથી
તો એ પણ અહીંયા વન નાબૂદીનું જ પરિણામ છે. જેટલા વધારે વૃક્ષો કપાશે એટલી રણની સંખ્યા વધવાની છે. જળ સંગ્રહણ ક્ષમતામાં ઘટાડો. આપણે વાત કરેલી કે જળ સંગ્રહણ ક્ષમતા કઈ રીતે વધે છે. પાણીમાં જે ભૂમિય જળનું પ્રમાણ છે એ પણ વૃક્ષોને કારણે જ છે. જો વૃક્ષો ના હોય તો પાણી મોટા ભાગનું છે વહી જાય છે, જેના લીધે જમીનની જળ સંગ્રહણ ક્ષમતા છે ધીરે ધીરે ઘટતી જાય છે. તો એ પણ વન નાબૂદીનું એક પરિણામ છે. ઉત્પાદનોની તંગી. પાઠની શરૂઆતમાં આપણે વાત કરેલી કે મોટા ભાગના ઉત્પાદનો જેમ કે ફર્નિચર માટેનું લાકડું, બળતણ માટેનું લાકડું, મરી મસાલા, રબર, ગુંદર, આ બધું આપણે ક્યાંથી મેળવીએ છીએ? જંગલમાંથી જ મેળવીએ છીએ. જો વન નાબૂદી કરી દેવામાં આવે તો એના દ્વારા જે ઉત્પાદનો મળે છે કે આ બધા ઉત્પાદનોની આપણે વાત કરી એની તંગી સર્જાશે. એ ઉત્પાદનો ફરી પાછા આપણે મળશે નહીં. તો એની માટે પણ જંગલો, વન છે એ જરૂરી છે. તો વન નાબૂદીના કારણે આપણે ઘણા બધા જે પરિણામો છે એ ભોગવવા પડશે. એટલે આપણે આવા વનોને અટકાવવા માટે કંઈક ને કંઈક શું કરવા પડશે? પગલાં લેવા પડશે. એને સાચવવા માટે કંઈક એવા વિસ્તારનું નિર્માણ કરવું પડશે કે જ્યાં કોઈ એ વૃક્ષોને કાપી શકે નહીં. તો આવું વન અને વન્યજીવોના સંરક્ષણ માટે સરકારે કેટલાક પગલાં લીધેલા છે અને કેટલાક એવા વિસ્તારો બનાવેલા છે કે જ્યાં તમે વનસ્પતિ કે પ્રાણીઓને કોઈ નુકસાન કરી શકો નહીં. ત્યાં વનસ્પતિને કાપવા ઉપર પ્રતિબંધ હોય છે, તેની પેદાશનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ હોય છે. ત્યાં વન્યજીવોને ખલેલ પહોંચાડવા ઉપર પણ પ્રતિબંધ હોય છે અને કેટલાક વિસ્તારમાં માણસના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ હોય છે. તો આવા કેટલાક વિસ્તારો વિશે આજે આપણે ભણવાનું છે. જેમાં પહેલું જોઈએ આપણે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જે જગ્યાએ બધી સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને સુરક્ષા આપેલી હોય એવું જે ક્ષેત્ર છે એને કહેવાય જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. આવું જ્યારે ક્ષેત્ર હોય તો તે જગ્યાએ તમે કોઈ વનસ્પતિને કાપી શકતા નથી. જો તમે એ વનસ્પતિને કાપો તો તમારી ઉપર ગુનો દાખલ થાય, તમને સજા થઈ શકે છે. એની પર પ્રતિબંધ હોય છે. તો આવા સુરક્ષિત ક્ષેત્રો આપણે બનાવવા જોઈશે જેથી આપણે વન નાબૂદીને અટકાવી શકીશું, વૃક્ષોને કાપતા અટકાવી શકીશું. તો સરકાર વન તેમજ વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ બનાવે છે. જે સરકાર છે શું કરે છે કે વન અને વન્યજીવો જે છે એની સુરક્ષા માટે નવી નવી યોજનાઓ બનાવે છે અને એના અંતર્ગત આવા સુરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ કરે છે અને નિયમો બનાવે છે. આ સુરક્ષિત ક્ષેત્ર માટેના ઘણા બધા નિયમો પણ છે કે આ જગ્યાએ તમે આવી પ્રવૃત્તિઓ કરી શકો ને આ પ્રવૃત્તિઓ ના કરી શકો. કેટલાક વિસ્તારમાં તમે જંગલની પેદાશનો ઉપયોગ કરી શકો પણ વૃક્ષોને કાપી શકો નહીં. જેમ કે કોઈ વૃક્ષ હોય ગુંદરનું તો એમાંથી તમે ગુંદર મેળવી શકો પણ એને કાપી શકો નહીં. રબર હોય તો એમાંથી તમે રબર મેળવી શકો પણ એને કાપી શકો નહીં. કોઈ વૃક્ષના ફળનો ઉપયોગ કરી શકો પણ એની કટાઈ ઉપર પ્રતિબંધ હોય છે. તો ઘણા બધા નિયમો જે છે એ સરકાર બનાવે છે. કોની માટે? સુરક્ષિત ક્ષેત્રો માટે. તો જોઈએ બીજા કેટલાક સુરક્ષિત ક્ષેત્રો. તો પહેલું છે વન્ય પ્રાણી અભયારણ્ય, બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રીજું છે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્ર વિશે આપણે સમજ મેળવવાની છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર. ત્યાં કેવા કેવા નિયમો હોય છે અને આ ક્ષેત્રોમાં કોને સુરક્ષા આપવામાં આવેલી હોય છે. પહેલું જોઈએ અભયારણ્ય. અભયારણ્યમાં એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય. તો અભયારણ્ય કોની માટેનું છે કે જે વન્ય પ્રાણીઓ છે તેઓ અને તેમના નિવાસ જે છે, જે તે વન્ય પ્રાણીએ જે તે નિવાસ બનાવ્યો હોય, વૃક્ષ ઉપર હોય કે કોઈ ગુફામાં હોય, તો એના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે. એટલે આ જગ્યાએ આપણે મુલાકાત લેવા પણ જઈ શકીએ નહીં. આવા જે વન્ય પ્રાણી અભયારણ્યો છે એને ખલેલ પહોંચાડી શકીએ નહીં. એટલે ખલેલથી સુરક્ષિત હોય એને આપણે કોઈ ખલેલ ના પહોંચાડી શકીએ, ન તો કોઈ પ્રાણીને નુકસાન કરી શકીએ. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે. વન્ય પ્રાણીઓ જે છે એની માટે સ્પેશિયલ આરક્ષિત ક્ષેત્ર છે. તેમની સુરક્ષા માટે એક રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવેલા છે. તે સ્વતંત્ર રૂપે ત્યાં નિવાસ કરી શકે છે તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. આવા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં વન્ય પ્રાણીઓ છે એ સ્વતંત્ર રીતે પોતે નિવાસ કરી શકે છે કોઈ પણ ખલેલ વગર અને
એના જે સંસાધનો છે એનો ઉપયોગ પણ કરી શકે છે. એટલે જે એમને ખાવા માટે ઉપયોગ કરવો હોય કે પછી રહેઠાણ માટે ઉપયોગ કરવો હોય તો આવા જે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ પણ કરી શકે છે. એ સિવાય છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. આ એક એવો વિસ્તાર છે કે જેમાં વન્યજીવો, વનસ્પતિઓ અને બાકીના જે પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ હોય કે પછી ગાય ભેંસ જેવા પ્રાણીઓ હોય એ બધા પ્રાણીઓ, એ સિવાય આદિવાસીઓને રહેવા માટે પણ સુરક્ષા હોય છે. આપણને ખબર છે કે વર્ષોથી આદિવાસીઓ જે છે એ જંગલમાં રહેતા આવ્યા છે પોતાની પરંપરા મુજબ. તો તેમને પરંપરા મુજબ જીવન નિર્વાહ હેતુ જેની માટે વિશાળ આરક્ષિત વિસ્તાર બનાવેલો હોય છે. એ પોતાની પરંપરા જંગલની બહાર કે વનની બહાર જાળવી શકતા નથી. એટલા માટે એવા વિસ્તારો બનાવવામાં આવેલા છે કે જ્યાં વન્યજીવો પણ રહી શકે, વનસ્પતિઓ પણ સુરક્ષિત રહે અને પ્રાણીઓ પણ સુરક્ષિત રહે. એની સાથે સાથે જે આદિવાસીઓ છે એ પણ પોતે અહીંયા નિવાસ કરીને એના પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. તો આવા જે વિસ્તારો છે એમાં આપણે પ્રાણીઓને, વનસ્પતિઓને કે ત્યાં રહેતા લોકોને કોઈ પણ ખલેલ પહોંચાડી શકીએ નહીં. એમની માટે આ સુરક્ષિત કરેલો વિસ્તાર છે. ત્યાં તેઓ રહી શકે છે અને પોતાનું જે જીવન નિર્વાહ પોતાની પરંપરા મુજબ ત્યાં જીવી શકે છે. તો આવા જેટલા કેટલાક વિસ્તારો છે એના લીધે વન નાબૂદી અને વન્યજીવોનું સંરક્ષણ કરવામાં આવે છે. જેના લીધે વન કાપતા અટકાવી શકાશે અને કેટલાક જે વન્યજીવો ધીરે ધીરે નાશપ્રાય થતા જાય છે એને પણ આપણે બચાવી શકાશે. તમે જોયું હોય કે અમુક જે પ્રાણીઓ છે એ અમુક વિસ્તારમાં જ જોવા મળે છે અને બીજે ક્યાંય જોવા મળતા નથી. જેમ કે આપણે સિંહની વાત કરીએ તો સમગ્ર આખા એશિયા ખંડની વાત કરો તમે તો સિંહ છે એ જૂનાગઢના ગીરના જંગલમાં જ જોવા મળે છે. તો આ પ્રાણીઓ ધીરે ધીરે નાશપ્રાય થતા જાય છે. તે લિમિટેડ સંખ્યામાં છે. એ સંખ્યા પણ ગણી શકાય છે અત્યારે કેટલી સંખ્યા છે. તો આવા પ્રાણીઓને બચાવવા માટે આવા બધા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેથી આવા પ્રાણીઓને નુકસાન થતું અટકાવી શકાય. તો હવે પછી આપણે આગળ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જે છે એના વિશે ચર્ચા કરીશું અને કેટલાક આવા જે અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે એના નામો જોઈએ અને એના પછી આપણે જે આ નાશપ્રાય પ્રાણીઓ એ કોને કહેવાય, કયા પ્રાણીઓ નાશપ્રાય છે, એમને બચાવવા શું કરી શકાય એની ચર્ચા આપણે કરવાની છે.